જામનગરમાં હમણાં કેટલાક દિવસોથી નદી અને નદી પર બનનારો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ચર્ચાઓમાં છે। જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ કોર્પોરેશનના સિટી ઇજનેર ભાવેશ જાનીને સાથે રાખીને રંગમતીના પટનું 2 દિવસ પહેલા નિરીક્ષણ કર્યા પછી આજે ગુરુવારે આ કામગીરીના નિરીક્ષણ માટે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ આ કામની મુલાકાત લીધી હતી અને કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી। ધારાસભ્ય રીવાબા જાડેજાના જણાવ્યા પ્રમાણે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત રજૂઆત થઈ છે। જો કે મુખ્યમંત્રીએ એટલે કે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે કે કેમ એ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ધારાસભ્યના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ અંગે હકારાત્મક વલણ દાખવ્યું છે। આ પ્રોજેક્ટ ₹500 કરોડનો છે। કોર્પોરેશનના હિસાબ કિતાબ મુજબ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ₹125 કરોડનો છે, જે માટેની દરખાસ્ત કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવી છે। જો કે આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે કે કેમ અને આ દરખાસ્તના અનુસંધાને રાજ્ય સરકાર તરફથી કોઈ નાણાકીય ફાળવણી કરવામાં આવી છે કે કેમ તે અંગેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા થવા પામી નથી। દરમિયાન જામનગર લેવલે એવું જાહેર કરવામાં આવ્યું છે કે હાલમાં નદીને અત્યારની ઊંડાઈથી સમગ્ર તળિયાને 5 ફૂટ ઊંડે લઈ જવામાં આવશે। આ ઉપરાંત નદીની પહોળાઈ પણ વધારવામાં આવશે। નદીની પહોળાઈ વધારતી વખતે જે કોઈ દબાણો માપણી અનુસાર જાહેર થયા છે તે તમામ દબાણ તોડી પાડવામાં આવશે, એટલે કે આગામી દિવસોમાં નદીના પટમાં નવા જૂનીની શક્યતાઓ છે, કારણ કે સૌ જાણે છે કે જામનગરની આ નદીને દબાણકારોએ બૂરી દીધી છે। આજે ગુરુવારે સવારે ધારાસભ્ય રીવાબા જાડેજાએ આ કામના સ્થળે નિરીક્ષણ બાદ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। આજરોજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જે પ્રથમ સ્ટેપ છે કે રંગમતી અને નાગમતી નદીને ઊંડી અને પહોળી કરવા માટેની કામગીરી આજથી જ્યારે શરૂ થઈ છે ત્યારે એનું અવલોકન સમીક્ષા કરવા માટે થઈ હું આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ તેમજ આગેવાનશ્રીઓ અને કોર્પોરેશનની પૂરી અધિકારીની પૂરી ટીમ સાથે અહીં ઉપસ્થિત થયા છીએ। ટૂંક જ સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જ્યારે જામનગરને ભેટ મળવા જઈ રહ્યો હોય ત્યારે ધારાસભ્ય બન્યા પછી જે પ્રથમ એક જે સારું કહી શકાય એવો એક ડ્રીમ પ્રોજેક્ટ જે 78 વિધાનસભાને ખાસ કરીને વધારે સ્પર્શે છે એવો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે, એની રજૂઆત આદરણીય મુખ્યમંત્રીશ્રીને કરેલી અને 500 કરોડનો આ એક હ્યુજ પ્રોજેક્ટ છે, જેમાં ફર્સ્ટ ફેઝમાં આપણે 125 CR એટલે કે 125 કરોડની માગણી છે, દરખાસ્ત છે એ સાહેબ પાસેથી કરેલી છે અને ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આપવામાં આવ્યો છે અને જેના પ્રથમ સ્ટેપ રૂપે રંગમતી જે જામનગરની ખૂબ એન્શિયન્ટ રિવર્સ છે અને એને પહોળી અને ઊંડી કરવાનું કામ જ્યારે આજે કોર્પોરેશનની ટીમ દ્વારા થઈ રહ્યું છે ત્યારે એની સમીક્ષા કરવા અહીં ઉપસ્થિત થયા છીએ। ફક્ત નદીને ઊંડી અને પહોળી કરવાના કામની સાથે સાથે આ જે નદી છે એમાં ખૂબ ગેરકાયદેસર દબાણો છે, એ દબાણો પણ ટૂંક જ સમયમાં દૂર થશે અને નદીનો જે મુખ્ય પ્રવાહ જે એન્શિયન્ટ જેનો ફ્લો છે એ પુનઃ આપણે સ્થાપિત કરી શકીશું। સાથે સાથે જે વરસાદી પાણી જે છે એ ચોમાસા દરમિયાન એના સંગ્રહ માટે થઈ અને આપણે 7 કરતાં વધારે ચેક ડેમ્સની રિક્વાયરમેન્ટ પણ આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં નાખેલી છે અને જે નદી ઊંડી થશે લગભગ 5 ફૂટ કરતાં વધારે છે એ નદી ઊંડી કરવાનું પ્લાનિંગ અહીં કરવામાં આવેલું છે કે જેના કારણે ચોમાસા પછી
ઉનાળાની સિઝનમાં પણ નદીમાં જે છે વરસાદી પાણીનું સંવર્ધન થાય અને લોકોને પીવાના પાણીની જે સમસ્યા છે એનો સામનો ના કરવો પડે અને જનજીવન છે એના માટે થઈ અને આ સવલતો ઉપલબ્ધ થઈ શકે અને સાથે ખૂબ જ જે વિકટ પરિસ્થિતિ અતિવૃષ્ટિમાં થતી હોય ચોમાસા દરમિયાન કે નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એમાંથી પણ એમને છુટકારો મળે એ માટેનો આ પ્રોજેક્ટ છે અને ખૂબ જ સરસ કામગીરી જેએમસી દ્વારા અને તંત્ર દ્વારા થઈ રહી છે ત્યારે જે એની સમીક્ષા કરવા માટે થઈ અને અહીં ઉપસ્થિત થયા છે.